હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારી ચેનલમાં। આજે આપણે બનાવીશું એકદમ બિસ્કિટ જેવી ક્રિસ્પી અને મોઢામાં મૂકતા જ ઓગળી જાય તેવી સોફ્ટ ભાખરી। જો તમારી ભાખરી ચવડ જેવી થઈ જતી હોય અને બરાબર ના બનતી હોય તો આ વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો। ભાખરી બનાવવા માટે મેં લીધો છે ભાખરીનો કરકરો લોટ, તેલ, ભાખરી પર લગાવવા માટે ઘી, મીઠું અને લોટ બાંધવા માટે પાણી। હવે આપણે ભાખરીનો લોટ બાંધીશું। લોટ બાંધવા માટે મુઠ્ઠીનું માપ રાખીશું। એક ભાખરી માટે આપણે 2 મુઠ્ઠી જેટલો લોટ લેશું। 4 વ્યક્તિ માટે ભાખરી બનાવીએ છીએ એટલે 8 મુઠ્ઠી જેટલો લોટ લેશું। જે સાઈઝની ભાખરી બનાવતા હોય તે પ્રમાણે વધુ ઓછું લોટ લેવાનો। ભાખરીમાં મોણ માટે તેલ નાખીશું। તેલ 1 મુઠ્ઠી લોટ હોય તો 1 ચમચી તેલ નાખીશું। ભાખરીમાં મોણ બરાબર હોય તો ભાખરી ખૂબ જ સારી બને। તેલને લોટ સાથે એકદમ સરસ રીતે મિક્સ કરી દઈશું। એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય એટલે સ્વાદ અનુસાર મીઠું નાખીશું। ભાખરીમાં મીઠું નાખવું જરૂરી છે। લોટ એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયો છે। હવે આપણે ભાખરીનો લોટ બાંધી દઈશું। ભાખરીનો લોટ બાંધીએ ત્યારે પાણી જોઈએ તેટલું નાખતા જશું। ભાખરીનો લોટ બહુ ઢીલો ના થઈ જાય તે પ્રમાણે પાણી નાખવાનું છે। ભાખરીનો લોટ થોડો કડક હોય તો ભાખરી એકદમ સારી અને બિસ્કિટ જેવી બને। લોટ તૈયાર થઈ ગયો છે। બહુ વધારે ઢીલો પણ નહીં અને કડક પણ નહીં તેવો લોટ રાખવાનો છે। લોટને આવી રીતે મસળી નાખીશું। હવે આપણે ભાખરી બનાવીશું। ભાખરી વણીએ એ પહેલાં આપણે તાવડીને ગેસ પર ગરમ થવા મૂકી દઈશું। હવે આપણે ભાખરીને વણીશું। ભાખરી બનાવવા માટે એક ભાખરીનો લોટ લેવાનો છે અને ભાખરીને આવી રીતે બનાવવાની છે। આવી રીતે ભાખરીને બનાવીને બધી બાજુથી સરખી રીતે પ્રોપર કરી દઈશું આપણે। એકદમ સરસ રીતે થઈ જાય પછી આપણે ભાખરી બનાવીશું। ભાખરીને આપણે એક સાઈડથી જ વણવાની છે। લોટ થોડો કડક હોય અને મોણ વધારે હોય એટલે ભાખરીમાં કોર ભાંગે તો સરખી કરી દેવાની। બહુ જાડી પણ નહીં અને પતલી પણ નહીં એવી ભાખરી રાખવાની છે। ભાખરી વણાઈ ગઈ છે અને તાવડી પણ ગરમ થઈ ગઈ છે। હવે આપણે ભાખરીને શેકી લેશું। જે ભાગ વણવામાં ઉપર હતો તે નીચે જવા દઈશું અને ગેસની મીડિયમ ફ્લેમ પર ભાખરીને શેકી લેશું। એક સાઈડથી ભાખરી શેકાઈ ગઈ છે। હવે આપણે બીજી સાઈડ શેકીશું। ગેસની મીડિયમ ફ્લેમ પર જ શેકવાની છે। બીજી સાઈડથી ભાખરી શેકાઈ જાય એટલે જે સાઈડથી કાચી હોય એ બધી સાઈડ ફેરવીને શેકી લેશું આપણે। આવી રીતે જે સાઈડ કાચી હશે એ સાઈડ આપણે શેકી લેશું। હવે ત્રીજી વાર આપણે ગેસની હાઈ ફ્લેમ પર શેકી લેશું ભાખરીને। ભાખરીને આપણે 3 વાર અલગ અલગ રીતે શેકતા હોઈએ છીએ। ભાખરી બહુ ફૂલશે નહીં, થોડો ઢીલો લોટ હોય તો જ ફૂલે, બાકી બહુ ના ફૂલે। ત્રીજી સાઈડ પણ ભાખરીને આપણે જે સાઈડ કાચી હોય એ સાઈડ ફરીથી શેકી લેશું। આવી રીતે બધી સાઈડ ફેરવીને આપણે ભાખરીને શેકી લેવાની છે। ભાખરી આપણી સરસ રીતે શેકાઈ ગઈ છે। હવે ભાખરીને આપણે એક પ્લેટમાં લઈ લેશું। હવે આપણે ઉપરથી ભાખરીમાં ઘી લગાવી દઈશું। ગરમા ગરમ ભાખરી હોય ત્યારે જ આપણે ઘી લગાવી દઈશું એટલે એકદમ સરસ અને ટેસ્ટી લાગે। આવી રીતે આપણે સરસ રીતે ઘી લગાવીશું તો ભાખરી ખાવામાં એકદમ સરસ અને ટેસ્ટી લાગશે। તો તૈયાર છે આપણી ગરમા ગરમ ક્રિસ્પી કાઠિયાવાડી ભાખરી। આના પર સરસથી ઘી લગાવો અને ચા, અથાણું કે શાક સાથે એન્જોય કરો। જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા।